ગુજરાતના મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો અરવલ્લી મોડાસા શહેરમાં નગરપાલિકા દ્વારા ઠેર ઠેર ગટરના ખોદકામ કરવામાં આવતા લોકો પરેશાન છે. શહેરમાં તમામ રોડમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે, જાણે કે ખાડા શહેર હોય તેવું જોવા રહ્યું છે. ગઈ રાત્રે વરસાદ પડવાથી શહેરમાં ઠેર ઠેર ભૂવા પડ્યા છે. ત્યારે ગણપતિ મંદિર, ડીપી રોડ, ગોવર્ધન ટાઉનશીપ પાસે મોડાસાના ખાનગી સ્કૂલની બસ ભૂવામાં ઉતરી જતા અકસ્માત ટળ્યો હતો. વિદ્યાર્થીઓને લેવા આવેલી બસ રોડ પર પડેલા જે ભૂવા છે તેમાં તેનું ટાયર ઉતરી જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. બસમાં 10થી વધુ વિદ્યાર્થીઓ શાળાએ જવા પામ્યા હતા. તે સમયે આ ઘટના બનવા પામી છે. ડીપી રોડ પર ચાલતા ગટર લાઇનની કામગીરી બાદ યોગ્ય પૂર્ણ ન કરતા ઠેર ઠેર ભૂવાઓનું રાજ જોવા મળી રહ્યું છે. આ ભૂવા વાહન ચાલકો માટે મોતના ભૂવા બની શકે છે. છેલ્લા ઘણા સમયથી તંત્રની લાલિયાવાડીથી નગરજનોને હાલાકી થઈ રહી છે. ત્યારે સદનસીબે હાલ તો મોટી જાનહાનિ ટળી છે. જો કે પ્રી મોન્સૂન પ્લાનના અહીંયા ધજાગરા ઉડતા દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે મોડાસામાં કહેવાતી પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર થઈ છે. ત્યારે દુઃખી થતા વાહન ચાલકો, અથડાતા રાહદારીઓ થતી અકસ્માતગ્રસ્ત જે થતા જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક કાગરોળ મચાવી રહ્યા છે અને પ્રી મોન્સૂનની કામગીરી પર હાલ તો સવાલ ઉઠવા પામી રહ્યા છે. અરવલ્લીથી ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.